નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે વ્યૂ ન્યુમરોસ્કોપ વિથ હાર્દિક ચેનલમાં. અને હું છું હાર્દિક સુરુ. હું તમારા માટે એક નવી યુટ્યુબ સિરીઝ લઈને આવ્યો છું, ગ્રો વિથ નંબર્સ. મારો એક સિમ્પલ એમ છે મિત્રો, જે નોલેજ ન્યુમરોલોજીનું મારી પાસે છે એ તમારા જીવનમાં ટ્રાન્સફોર્મેશન લાવે, તમારી લાઈફને અપલિફ્ટમેન્ટ કરવામાં મદદ કરે અને ખુશીઓનો પ્રકાશ ફેલાવે. ચાલો વાત કરીએ ન્યુમરોલોજી શું છે તેના વિશે. ઘણા લોકોએ એસ્ટ્રોલોજી વિશે સાંભળ્યું જ હશે, પણ ન્યુમરોલોજી વિશે ખૂબ જ ઓછું સાંભળ્યું હશે. ન્યુમરોલોજી પણ એક ઓકલ સાયન્સ છે, એસ્ટ્રોલોજીની જ એક બ્રાન્ચ છે અને ઘણા લોકો એના વિશે ખબર પણ હશે. કોઈ પણ શાસ્ત્ર શીખતા પહેલાં એના પર વિશ્વાસ રાખવો એ ખૂબ જ જરૂરી છે. મારો પણ આ વિષય ના હતો. એઝ અ પ્રોફેશન હું એક જ્વેલર છું. ગોલ્ડ અને સિલ્વરની જ્વેલરી બનાવું છું અને માર્કેટમાં વેચું પણ છું. પણ મને આ વિષયમાં ઇન્ટરેસ્ટ હતો અને છેલ્લા 4 વર્ષની સ્ટડી, પ્રેક્ટિસ અને ગાઈડન્સ પછી હું આજે મારી એક નવી ઓળખ આપવા માંગુ છું, એક પ્રોફેશનલ ન્યુમરોલોજિસ્ટ એન્ડ વાસ્તુ એડવાઇઝર તરીકે. વાત કરીએ ન્યુમરોલોજીની તો અહીં આપણે વાત કરીએ છીએ નંબરની, કારણ કે મિત્રો જ્યારે તમે જન્મો છો ત્યારથી જ નંબર તમારો પીછો કરે છે. તમે કઈ ડેટ પર જન્મ્યા, કયા મંથમાં જન્મ્યા અને કયા યરમાં જન્મ્યા, એ બધું જ નંબર સાથે કનેક્ટ હોય છે. અને મજાની વાત એ છે કે જીવનના દરેક સ્ટેજ ઉપર તમને એ નંબર ફરી ફરી મળે છે. ટ્રેનમાં જાઓ તો એમાં તમારો સીટ નંબર હોય છે. નવી કાર અથવા બાઇક લ્યો તો એમાં પણ નંબર હોય છે. તમારો કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો એમાં પણ મોબાઈલ નંબર હોય છે. મેં ઘણીવાર જોયું છે કે કેટલાક નંબર્સ એવા હોય છે જે આપની સાથે ઓટોમેટિકલી એટ્રેક્ટ થઈ જાય છે અને એના વિશે તમને કાંઈ જ ખબર નથી હોતી. આ નંબર તમને પોઝિટિવ અને નેગેટિવ બંને ઇફેક્ટ કરતા હોય છે. ઓવરઓલ આપણે જોઈએ તો 1 થી 9 નંબર્સ હોય છે. 10 આવે તો 1 + 0 = 1, 11 આવે તો 1 + 1 = 2 અને 12 આવે તો 1 + 2 = 3. મલ્ટિપલ ડિજિટ નંબરને રિડ્યુસ કરો તો સિંગલ ડિજિટમાં આવે છે. આમ બેસિક નંબર 1 થી 9 હોય છે. સાંભળવામાં બહુ સિમ્પલ લાગે, પણ એના ડાયનેમિક, કોમ્બિનેશન અને કન્ફિગરેશન માઇન્ડ બ્લોઈંગ છે, જે આપણે આગળના એપિસોડમાં લાઇન બાય લાઇન ખોલીશું. ચાલો હવે વાત કરીએ નંબર અને પ્લેનેટના કનેક્શનની. જેવી રીતે 1 થી 9 નંબર હોય છે, એવી જ રીતે 1 થી 9 પ્લેનેટ્સ હોય છે. હવે હું ન્યુમરોલોજીમાં કયો નંબર કયા પ્લેનેટ સાથે જોડાયેલો છે તે જણાવીશ. સૌથી પહેલાં વાત કરીએ નંબર 1ની. નંબર 1 હોય છે સૂર્ય એટલે કે સનનો. નંબર 2 હોય છે ચંદ્ર એટલે કે મૂનનો. નંબર 3 હોય છે જુપિટર એટલે કે ગુરુનો. નંબર 4 હોય છે રાહુનો. નંબર 5 હોય છે મરકરી એટલે કે બુધનો. નંબર 6 હોય છે વિનસ એટલે કે શુક્રનો. નંબર 7 હોય છે કેતુનો. નંબર 8 હોય છે સેટર્ન એટલે કે શનિનો. અને નંબર 9 હોય છે મંગળ એટલે કે માર્સનો. તો આ હોય છે બધા નંબરના રૂલિંગ પ્લેનેટ્સ. હવે આગળ વધીએ અને જોઈએ એનું મહત્ત્વ શું છે. સૌ પ્રથમ એક કામ કરો મિત્રો, તમારી બર્થ ડેટ એક કાગળ પર લખો, જેમાં સૌથી પહેલાં જન્મ તારીખ, મંથ અને યર લખો. આજે આપણે વાત કરીશું તમારો પહેલો નંબર એટલે કે ડેટની. જે લોકો કોઈ પણ મંથની 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ કે 28 તારીખે જન્મ્યા છે તેઓ રૂલ કરે છે નંબર 1 એટલે કે સૂર્યને. એસ્ટ્રોલોજીમાં એમને મૂળાંક નંબર કહેવામાં આવે છે, પણ હું એમને કહીશ ડ્રાઈવર નંબર, કારણ કે આ નંબર તમારી લાઈફનું સ્ટેરિંગ પકડે છે. શરૂઆત કરીએ મિત્રો આજે નંબર 1 એટલે કે ડ્રાઈવર 1થી. આવા લોકોનો સ્વભાવ કેવો હોય છે, કેરેક્ટર કેવું હોય છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. યાદ રાખો મિત્રો, નંબર 1 સૂર્યનો હોય છે. વાત કરીએ ડ્રાઈવર 1ની પર્સનાલિટીની તો આપણે બધા જ જાણીએ છીએ, સન ઇઝ ધ કિંગ ઓફ ધ ઓલ પ્લેનેટ્સ. સૂર્ય બધા જ ગ્રહોનો રાજા છે. અને જે લોકો નંબર 1થી રૂલ થાય છે તેમનો નેચર પણ રાજા જેવો જ હોય છે. ડ્રાઈવર 1 ધરાવતા લોકો સામાન્ય રીતે ખૂબ જ સ્ટ્રોંગ પર્સનાલિટી ધરાવતા હોય છે. તેઓમાં કોન્ફિડન્સ અને પર્સનાલિટી ખૂબ જ સારી હોય છે. આવા લોકો ક્રાઉડને ફોલો કરતા નથી.
તેઓ પોતાનો રસ્તો બનાવવાનું પસંદ કરે છે. આવા લોકો લીડરશિપ ક્વોલિટી નેચરલી હોય છે. તમે ઘણીવાર જોશો ડ્રાઈવર 1 ધરાવતા લોકો ડિસિઝન લેવામાં ઝડપી હોય છે, પોતાના મુદ્દા પર સ્પષ્ટ હોય છે, ફ્રીડમ પસંદ કરે છે અને તેમનું ટોપ પોઝિશન સુધી પહોંચવાનું સ્ટ્રોંગ ડિઝાયર હોય છે અને ઘણી વખત પહોંચે પણ છે. આવું મેં જોયું છે. તેમની પાસે એક કુદરતી રીતે આઈ કેન ડુ ઇટ વાળી એનર્જી હોય છે. આવા લોકો કામને સિરિયસલી લે છે અને ઈચ્છે છે કે લોકો તેમને નોટિસ કરે, સમજે અને રિસ્પેક્ટ કરે. હવે વાત કરીએ ડ્રાઈવર 1ના સ્ટ્રેન્થની. ડ્રાઈવર 1 વાળા લોકોની સૌથી મોટી શક્તિ સેલ્ફ કોન્ફિડન્સ હોય છે. તેઓ પોતાના ઉપર વિશ્વાસ રાખે છે. જ્યારે બીજા લોકો તેમના પર ડાઉટ કરે છે ત્યારે પણ તેઓ એક્શન લેવામાં હિંમત રાખે છે. તે લોકોની પહેલી સ્ટ્રેન્થ હોય છે લીડરશિપ. આવા લોકો બધી જ જગ્યાએ પાર્ટિસિપેટ કરે છે અને બધી જ જગ્યાએ લીડ કરવાનું પસંદ કરે છે. બીજાઓને માર્ગદર્શન આપવું, ડાયરેક્શન આપવું અને જવાબદારી લેવી તે લોકોમાં નેચરલી રીતે આવે છે. આવા લોકોની ચાલવાની સ્ટાઇલ પણ એકદમ સ્ટ્રેટ હોય છે. ચાલે ત્યારે થોડુંક સ્પીડમાં ચાલે છે. બીજી સ્ટ્રેન્થ ઇન્ડિપેન્ડન્સ. કોઈની નીચે કામ કરવું આવા લોકોને જરા પણ પસંદ નથી. નોર્મલી દે વોન્ટ ટુ બી ધેર ઓન બોસ. આવા લોકો પોતાના જ બોસ હોય છે. સ્ટ્રેન્થ ત્રીજી કર્જિયસ એટલે કે હિંમત. જેવો ડ્રાઈવર 1થી રૂલ કરે છે તેઓ રિસ્ક લેવામાં ડરતા નથી. જો કોઈ નવી ઓપોર્ચ્યુનિટી આવે તો તેને એક્સપ્લોર કરવા માટે હંમેશા તૈયાર હોય છે. સ્ટ્રેન્થ ચોથી આવા લોકો એમ્બિશન્સ હોય છે. તેમને મોટું વિચારવાની આદત હોય છે. તેઓ નાના લક્ષ્યોમાં ફસાઈને રહેવા માંગતા નથી. તેઓના માઇન્ડમાં સામાન્ય રીતે ચાલતું હોય છે કે મારે કંઈક મોટું કરવું છે. સ્ટ્રેન્થ પાંચમી સ્ટ્રોંગ વિલ પાવર. એકવાર તેઓ નિર્ણય લઈ લે તો એમને રોકવા મુશ્કેલ છે. તેમની પાસે એક ડિટરમાઇન્ડ એનર્જી હોય છે. આવા લોકોને બ્રાન્ડેડ આઇટમનો યુઝ કરવો વધારે ગમે છે. ભલે તે અફોર્ડ કરી શકે તેમ ના હોય, પરંતુ જ્યારે પણ લેશે ત્યારે બ્રાન્ડેડ વધારે પ્રિફર કરશે. ચાલો હવે વાત કરીએ ડ્રાઈવર 1ની વીકનેસની. દરેક નંબરની જેમ નંબર 1 પણ કેટલીક ચેલેન્જોનો સામનો કરે છે અને જો તેમના પર કામ કરવામાં ન આવે તો તેમની તે વીકનેસ બની શકે છે. પહેલી વીકનેસની વાત કરીએ તો છે ઈગો. કેટલીક વાર તેઓ થોડોક ઈગો સ્ટ્રોંગ બની જતો હોય છે. આવા લોકો ઈચ્છે છે કે એમની વાત જ માનવામાં આવે. તેમની બીજી વીકનેસ છે સ્ટર્બોનેન્સ એટલે કે હટીલા. નંબર 1 ધરાવતા લોકો તેમના પોઈન્ટ ઓફ વ્યૂથી હટીલા હોઈ શકે છે. જો તેઓ માને છે કે તેઓ સાચા છે તો બીજી સાઈડ તરફથી સાંભળવામાં તે લોકોને જરાય રસ હોતો નથી. તેમની ત્રીજી વીકનેસ છે ઇમ્પેશન્સ, અધીરિયા. તેઓ ઝડપથી રિઝલ્ટ જોઈએ છે. જો વસ્તુ ધીમે આગળ વધી રહી હોય તો તે નિરાશ થઈ શકે છે. તેમની ચોથી વીકનેસ છે ઓવર કોન્ફિડન્સ. ક્યારેક તેઓનો કોન્ફિડન્સ એક્સ્ટ્રા બની જાય છે અને પછી બીજાની એડવાઇસ ઇગ્નોર કરે છે. આ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. તેમની પાંચમી વીકનેસ છે કંટ્રોલિંગ નેચર. લીડરશિપની સાથે સાથે કંટ્રોલિંગ ટેન્ડન્સી પણ આવે છે અને આ લોકો ઈચ્છે છે કે બધું જ તેમના એકોર્ડિંગ ચાલે. ડ્રાઈવર 1ના લોકોની કરિયરની વાત આવે ત્યારે તે ખૂબ જ સ્ટ્રોંગ હોઈ શકે છે. તેઓ એવી જગ્યાએ સારું કામ કરે છે કે જ્યાં તેમને પૂરેપૂરી ફ્રીડમ મળે, ઓથોરિટી મળે અને તેમનો ટેલેન્ટ દેખાય. આવા લોકો બિઝનેસમાં ખૂબ જ સક્સેસ મેળવે છે અને જો આવા લોકો જોબ પણ કરતા હશે તો એમને કોઈની અંડર કામ કરવું જરા પણ પસંદ નથી. અને જો આવા લોકો જોબ પણ કરતા હશે તો હાયર ઓથોરિટી પોઝિશન સુધી અચૂક પહોંચશે. આમની સવારી એ જ કરી શકે જે એમના કરતાં સ્કિલફુલ અને ઇન્ટેલિજન્ટ હોય. એમનાથી નાના માણસો એમના પર હાથ રાખે એ એમને જરાય પસંદ હોતું નથી. તેમના માટે સારી ફિલ્ડ્સ હોઈ શકે છે બિઝનેસ, મેનેજમેન્ટ, લીડરશિપ રોલ, એન્ટરપ્રિન્યોર, પોલિટિક્સ, એડમિનિસ્ટ્રેશન, સેલ્સ, પબ્લિક સ્પીકિંગ, મીડિયા અને સેલ્ફ એમ્પ્લોય. અને આ રહ્યા એમને કરવા માટેના પરફેક્ટ પ્રોફેશન્સ. ચાલો હવે વાત કરીએ ડ્રાઈવર 1 વાળા લોકો લવ અને રિલેશનશિપમાં કેવા હોય છે તેના વિશે. ડ્રાઈવર 1 ધરાવતા લોકો
લવ અને રિલેશનશિપ ફેક્ટરમાં પણ સ્ટ્રોંગ હોય છે, પરંતુ થોડા સીધા અને ઓનેસ્ટ હોય છે. તેઓને રમતો રમવાનું જરા પણ પસંદ નથી. તેઓને ક્લિયરિટી જોઈએ છે. જો તેઓ કોઈને પસંદ કરે છે તો તેઓ ઓપન અને સ્ટ્રેટ ફોરવર્ડ હોઈ શકે છે, પરંતુ રિલેશનશિપમાં તેઓ એક ચેલેન્જનો સામનો કરે છે, તે છે ડોમિનન્સ. ક્યારેક તેઓ રિલેશનશિપમાં લીડ કરવા માંગે છે. જેમની વાઈફ કે હસબન્ડ ડ્રાઈવર 1 છે, તેઓ મારી વાતને સારી રીતે સમજી ગયા હશે. નંબર 1 માટે શ્રેષ્ઠ જીવનસાથી એ છે કે જે તેમને ફ્રીડમને સમજે, તેમની રિસ્પેક્ટ કરે, તેમને અનનેસેસરી કંટ્રોલ ના કરે અને ઇમોશનલી બેલેન્સ હોય. જો નંબર 1 ધરાવતા લોકો તેમના જીવનસાથીને સ્પેસ આપે અને રિસ્પેક્ટની સાથે રિલેશનશિપ ચલાવે તો તેઓ ખૂબ જ લોયલ અને પ્રોટેક્ટિવ પાર્ટનર બની શકે છે. ડ્રાઈવર 1 માટે લાઈફ લેસન. ડ્રાઈવર 1 માટે સૌથી જરૂરી હોય છે લીડ કરવું, પરંતુ બધાને સાથે રાખીને લીડ કરો. માત્ર સ્ટ્રોંગ હોવું જરૂરી નથી. સાચો લીડર એ જ હોય છે જે પોતાના ઈગોને મેનેજ કરે, ધીરજ રાખે અને બીજાના પોઈન્ટ ઓફ વ્યૂને પણ સમજે. જો ડ્રાઈવર 1 ધરાવતો લોકો પોતાના કોન્ફિડન્સને બેલેન્સ કરે છે તો તેમનો ગ્રોથ ખૂબ જ પાવરફુલ બની શકે છે. યાદ રાખો મિત્રો, કોન્ફિડન્સ એક સારી બાબત છે, ઈગો પ્રોબ્લેમ બની શકે છે. લીડરશિપ એક શક્તિ છે, કંટ્રોલિંગ નેચર વીકનેસ બની શકે છે. ડ્રાઈવર 1 થી રૂલ થતા લોકોને હું થોડીક એડવાઇસ આપવા માંગુ છું. જો આ ફોલો કરશો તો ઘણા ચેન્જ તમારી લાઈફમાં જોવા મળશે અને તમારી લાઈફ અપલિફ્ટમેન્ટ કરવામાં મદદરૂપ થશે. તો એ તમે નોટ કરી શકો છો. પહેલી ટીપ છે પેશન્સ ડેવલપ કરો. બધું જ તરત મળતું નથી. થોડી રાહ જોવી પણ સફળતાનો એક ભાગ છે. તમારો સ્વભાવ જિદ્દી હોય છે, પણ અમુક જગ્યાએ નરમાશ રાખવી ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારી ગ્રોથ ઓટોમેટિક વધશે. ટીપ નંબર 2, સાંભળતા શીખો. હંમેશા તમે જ સાચા હોવા જરૂરી નથી. સાંભળવાથી રિલેશનશિપ અને ડિસિઝન બંને સારા થાય છે. ટીપ નંબર 3, તમારા ઈગોને બેલેન્સ કરો. રિસ્પેક્ટ ત્યારે જ મળે છે જ્યારે તમે જમીન પર રહો છો. તમારી એક આદત છે મુફત બોલવાની. જો તમે ઓછું બોલશો તો તમારા દુશ્મનો પણ ઓછા બનશે. ટીપ નંબર 5, તમારી એનર્જીને પ્રોડક્ટિવ કાર્યમાં લગાડો. તમારી અંદર ઘણી બધી શક્તિ રહેલી છે, એને વેસ્ટ ના કરો. ટીપ નંબર 5, ટીમ વર્કને મહત્વ આપો. એકલા લીડર બનવું ખૂબ જ સારું છે, પરંતુ ટીમમાં વધારે કોલેબોરેશન હોય તો તે ટીમ સક્સેસફુલ અને સ્ટ્રોંગ બને છે. એકલા જ બધું પોસિબલ નથી હોતું. હંમેશા તમે લોકોને તમારા સિદ્ધાંત પર ચલાવવા માંગો છો, પણ દુનિયા સિદ્ધાંતો પર ચાલતી નથી. લોકો તમારા સિદ્ધાંત પર ચાલે તેવી ટ્રાય ના કરો. નરમ અને ફ્લેક્સિબલ રહો જીવનમાં. હવે વાત કરીએ કલરની. આવા લોકોના જીવનમાં બ્લેક કલરનો યુઝ ના કરવો જોઈએ. બ્લેક કલર અવોઇડ કરવો જોઈએ. જેમ કે બ્લેક કાર, બ્લેક બાઇક, બ્લેક કપડાં, બ્લેક વોલેટ, બ્લેક બેલ્ટ. કોઈ પણ વસ્તુમાં બ્લેક કલર યુઝ ના કરવો જોઈએ. આ લોકોને રેડ, ગોલ્ડન, ઓરેન્જ શેડ જેવા કલરનો યુઝ કરવો જોઈએ. ટૂંકમાં કહું તો 1 નંબર સૂર્યનો નંબર છે. પાયનિયર્સ હશે, ઓથોરિટીવ નેચર હશે, એમ્બિશન્સ માણસ હશે, લીડરશિપ ક્વોલિટી હોય છે. હંમેશા જીવનમાં આવા લોકો ટોપ પોઝિશન સુધી પહોંચવા માંગે છે. પણ જો વાત કરું તારીખ 1, 10, 19 અને 28ની, તો બધાનું કેરેક્ટર સેમ હશે, ઓલમોસ્ટ સેમ હશે, પણ કેટેગરી અલગ અલગ હશે. જો તમે ડ્રાઈવર 1ના બધા જ કેરેક્ટરની ડિટેલમાં માહિતી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમારી ડેટ ઓફ બર્થ લખો. હું તેના પર ડિટેલમાં વિડીયો બનાવીશ. ચાલો તમે લોકો ડ્રાઈવર 1ના કેરેક્ટરને સારી રીતે ઓળખી શકો તે માટે એક્ઝામ્પલ બતાવું. મુકેશ અંબાણી, તેમની જન્મ તારીખ 19 છે. તમે જુઓ તે ક્યાંથી ક્યાં પહોંચ્યા. એશિયાના સૌથી રિચેસ્ટ પર્સન બન્યા છે. ઇન્દિરા ગાંધી, તેમનો જન્મ પણ 19 તારીખે થયો છે. વાત કરીએ ધીરુભાઈ અંબાણીની, તેમનો જન્મ 28 તારીખે થયો છે. તેઓ પણ નંબર 1 થી રૂલ કરે છે. રંકમાંથી રાજા બન્યા. ખૂબ જ સ્ટ્રગલ પછી એમ્પાયર ઊભું કર્યું. સંઘર્ષ પછી સફળતા આવા લોકોને મળે છે. મલ્હાર ઠક્કર 28 તારીખ, ખૂબ જ ફેમસ એક્ટર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના. રતન ટાટા 28 તારીખ, સક્સેસફુલ બિઝનેસમેન ઓફ
ઓર ઇન્ડિયા. ઇલોન મસ્ક, એ પણ 28 તારીખ. સક્સેસફુલ બિઝનેસમેન ઓફ USA. SS રાજામૌલી 10 તારીખ. સાઉથ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટર. અક્ષય ખન્ના 28 તારીખ. ફેમસ એક્ટર ઓફ બોલિવૂડ. આવા બીજા ઘણા એક્ઝામ્પલ છે જે હું તમને આપી શકું, જેમ કે નવાઝુદ્દીન સિદ્દીકી, અરુણ જેટલી, શ્રુતિ હસન, વિદ્યા બાલન, રેખા, નાના પાટેકર અને મિકા સિંહ. આથી ક્લિયર થાય છે ડ્રાઈવર એકવાળા લોકો હંમેશા લીડર જ હોય છે. હવે વાત કરીએ ફ્રેન્ડલી અને અનફ્રેન્ડલી નંબરની, જે તમે નોટ ડાઉન કરી શકો છો. વાત કરીએ ફ્રેન્ડલી નંબરની તો એ છે 9, 2, 5, 3 અને 1. એમના અનફ્રેન્ડલી નંબર છે નંબર 8 અને ન્યુટ્રલ નંબર છે નંબર 4 અને નંબર 7. તો આ હતી ડ્રાઈવર 1ની વાત. આજ માટે આટલું જ મિત્રો. નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરશું ડ્રાઈવર નંબર 2 એટલે કે મૂન વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ખાસ કરીને ડ્રાઈવર 1થી રોલ થતા લોકોને શેર કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો ન્યુમરોલોજી ગુજરાતી કાઠિયાવાડી સરળ ભાષામાં શીખવા માંગતા હો તો બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી આવતો એપિસોડ તમને ઇઝીલી મળી જાય. જે લોકો લાઈફમાં આગળ વધવા માંગે છે એ પોતાના નંબરને સમજે છે. હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ. આપણે મળીશું નેક્સ્ટ પાવરફુલ કેલ્ક્યુલેશનમાં. ટિલ ધેન, ગ્રો વિથ નંબર્સ. થેન્ક યુ.